નમસ્કાર. કેમ છો બધા? મજામાં હશો ને? આશા રાખું કે હિસ્ટ્રીના વિડીયોમાં મજા આવતી હશે. જે ફોલો કરતા હશે ને એને પાછી. બાકી જે વિડીયો નથી જોતા એનો પછી એમાંય તમારી ભૂલ, હો મિત્રો. કેમ તમે શેર ના કર્યા હોય તે બિચારાને, બરાબર? કેમ કે આપણે હિસ્ટ્રીના ભૂકા કાઢ નાખવાના છે, બરાબર? અને ભૂકા નીકળી જ રહ્યા છે, બરાબર. ઘણા જયારે પરીક્ષા આવશે ને ત્યારે જોશે ને ત્યારે એને ખબર પડશે કે હા મજા આવી ગઈ હિસ્ટ્રીમાં, બરાબર. તો મિત્રો આજે વાત શાની વાત કરવાની છે આજે આપણે ખબર કે ભાઈ ઈરાનીઓ આપણા દેશમાં આવ્યા, બરાબર. આવ્યા ને અને એમને આપણા દેશ પર આક્રમણ કર્યું. હા, આક્રમણ બી કર્યું, એ વાત એ સાચી છે. તો ઈરાનીઓ આપણા દેશમાં આવ્યા, આપણા દેશમાં આક્રમણ કર્યું, તો એના પરિણામો શું આવ્યા હાડું એ નહીં ખબર, હો. સાચી વાત ને? તો બસ આપણે એની જ આજે ચર્ચા કરવાની છે કે ભાઈ ઈરાનીઓ ભારતમાં આવ્યા અને ભારતમાં આવીને આક્રમણ કર્યું તો એનું પરિણામ શું આવ્યું, બરાબર. તો ચાલો ઈરાની આક્રમણોના પરિણામોની ચર્ચા કરીએ, બરાબર. હવે અહીંયા ઈરાની પરિણામો જે છે એને અહીંયા નીચે મુજબ આપેલા છે. એમાં પહેલો જ પરિણામ છે સિકંદરને પ્રેરણા. હવે મિત્રો એમ કહેવાય છે કે ભારત ઉપર ઈરાની આક્રમણ એક નાનકડો બનાવ હતો, એટલે કોણ કે ખાસ ફરક પડ્યો નહીં, બરાબર. પેલું આપણે નાનું છોકરું પડી જાય અને એને વાગે નહીં, રડે, ત્યારે આપણે કેવું કે બેટા કીડી કઈડી એવું કહીએ, બસ એવું જ થયું. એટલે કીધેલું છે કે ભારત ઉપર જે ઈરાની આક્રમણ હતો એ શું હતો? એક નાનકડો બનાવ હતો, બરાબર. હવે ઈરાની આક્રમણથી ભારતીય રાજકારણ પર કઈ ખાસ અસર પડી નહીં. એટલે ઈરાને જે ભારત પર આક્રમણ કર્યો એની ભારતીય રાજકારણ પર કઈ ખાસ અસર પડી નહીં. પરંતુ થયું શું? તો કે ભાઈ ઈરાનીના આક્રમણથી પ્રેરાઈને, ઈરાનીઓનું અનુસરણ કરીને અથવા તો ઈરાનીઓના પગલે સિકંદરે ભારત ઉપર આક્રમણ કર્યું. જો એ દ્રષ્ટિએ જોઈએ તો ઈરાની આક્રમણ મહત્વનું કહેવાય, કેમ કે ઈરાનીઓના લીધે જ સિકંદરે આપણા પર આક્રમણ કર્યું. જો એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઈરાની આક્રમણ મહત્વનું કહેવાય. હવે બીજો પરિણામ આપણે જોઈએ. ભારત અને ઈરાન વચ્ચે વેપારિક સંબંધોની શરૂઆત. હવે ઈરાને ભારત પર આક્રમણ કર્યું, જેના કારણે ભારત અને ઈરાન વચ્ચે વેપારિક સંબંધો વિકસ્યા. ઈરાનના સ્કાયલેક્સ નામના નાવિકે, બરાબર, સિંધુ પ્રદેશ અને તેની શાખાઓનું સંશોધન કર્યું, બરાબર. સિંધુ પ્રદેશ અને તેની શાખાઓનું સંશોધન કર્યું, જેના કારણે ભારત અને ઈરાન વચ્ચે વેપારિક સંબંધો બંધાયા અને વેપારથી આપણું ભારત એ સમૃદ્ધ બન્યું, બરાબર. હવે છે નંબર 3, ઈરાની સિક્કાઓની એન્ટ્રી, એટલે કે ઈરાની સિક્કાઓ. પરિણામ નંબર 3 છે, બરાબર. અથવા તો પરિણામ નંબર 3 ખાસ યાદ રાખજો. પરિણામ નંબર 3 ભારતમાં ઈરાની સિક્કાઓનો પ્રવેશ, બરાબર. પરિણામ નંબર 3
આવી રીતે તમે લખી શકો ભારતમાં ઈરાની સિક્કાઓનો પ્રવેશ. હવે ભારત અને ઈરાન વચ્ચે શું થાય છે તો કે ભાઈ કે વેપારિક સંબંધોની શરૂઆત થાય છે, બરાબર, જેના કારણે જે ઈરાની સિક્કાઓ છે એ ભારતમાં પ્રવેશે છે. બરાબર, એમાં કેટલાક સોનાના અને ચાંદીના સિક્કાઓ હોય છે. હવે એમ કહેવાય છે કે ભારતમાં ઈરાની સોનાના સિક્કાઓનો પ્રચલન એટલો બધો નહીં વધ્યો, બરાબર. એટલે ભારતની અંદર જે ઈરાની સોનાના સિક્કાઓ હતા એનો એટલો બધો યુઝ નહીં થયો અને એટલા બધા લોકો એને મહત્વ નહીં આપ્યું. પરંતુ ઈરાનના જે ચાંદીના સિક્કાઓ હતા એનું પ્રચલન બહુ વધ્યું, બરાબર. અને એમ કહેવાય છે કે ઈરાનના જે ચાંદીના સિક્કા હતા એ ભારતના કોષાર્પણ સિક્કા જે હતા એ સિક્કાની જેમ ચોરસ હતા, બરાબર. કયા સિક્કા? કોષાર્પણ સિક્કા જે આપણા ભારતના હતા એની જેમ આ કેવા હતા? ચોરસ હતા, બરાબર. તો આ 3 પરિણામોની આપણે ચર્ચા કરી, બરાબર. હજુ પરિણામો છે પણ જેની આપણે કાલે ચર્ચા કરીશું, બરાબર. શાંતિથી ચેપ્ટર ભણવાનું છે, મોજ સાથે ભણવાનું છે ને રમતા રમતા ભણવાનું છે, બરાબર. હું કંઈ રમાડતો જ નથી પણ તમને મોજ સાથે અને તમને સરળતાથી સમજાઈ જાય એવી રીતે ભણાવવાનો પ્રયત્ન હું કરી રહ્યો છું, બરાબર. તો મારો આ પ્રયત્ન ગમતો હોય તો એને સમર્થન આપજો, બરાબર. મારા વિડીયોને જો ગમતો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્ર વર્તુળમાં જેને ના ખબર હોય તો ભાઈ હિસ્ટ્રીની યુટ્યુબ ચેનલ છે તો એમને બિચારાઓને લિંક શેર કરી દેજો, બરાબર. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.